સરકારી બાબુઓની નીતિથી ત્રસ્ત અબડાસા તાલુકાના સરપંચોએ સાથે મળીને આજે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીને વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરી હતી। ખાસ કરીને અબડાસા તાલુકાની ગ્રામ્ય પંચાયતોમાં સરપંચ દ્વારા વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે, પણ તે કામોની ચકાસણી કે બિલ એસો દ્વારા મંજૂર કરવામાં આવતા નથી, જેને કારણે સરપંચને વહીવટમાં મુશ્કેલી પડે છે અને ગ્રામ પંચાયત પર દેવું ચડે છે। આ પરિસ્થિતિમાં ગામડાઓના વિકાસ કાર્યોને બ્રેક લાગી છે, ત્યારે કાયમી એસો મૂકવા અને પડતર બિલોના તાત્કાલિક ચૂકવણા કરવાની માંગણી સાથે આજે અબડાસા તાલુકાના સરપંચોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી। જાડેજા પરેશજી બનુભા, સણોસરા જૂથ ગ્રામ પંચાયત સરપંચ અને અબડાસા તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ આજરોજ અમારા સરપંચોને અબડાસામાં મૂંઝવતા પ્રશ્નો એવા બધા લઈને અહીંયા તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી પાસે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ। કારણ કે છેલ્લા ચૂંટણી પહેલાંથી અમારી ઘણી માંગણીઓ કે અમારી પાસે સરપંચ કામ કરી નાખે અને એને બિલ ન મળે એટલે સરપંચની ક્રેડિટ તો પૂરી જ થઈ જાય, પણ એને બીજું કામ કરવું હોય ત્યારે કોઈ મટીરિયલ પણ આપવા તૈયાર ન થાય। એવા સરપંચોના અમારા ઘણા સરપંચો છે, એમનું કામ કરી નાખ્યા પછી જિલ્લા પંચાયતમાંથી લેટર આવે કે તમારું કામ પૂરું થઈ ગયું, પણ સમય તમારો વીતી ગયો એટલે હવે તમને પૈસા મળશે નહીં। તો એ સરપંચને પૈસા ન મળે તો એ સરપંચને મને લાગે છે ત્યાં સુધી આત્મહત્યા કર્યા વગર કોઈ રસ્તો એની પાસે રહેતો નથી, કારણ કે એટલો સરપંચ સધર હોતો નથી। એક તો ગામમાં જાય તો ગામમાં એને બિચારાને તકલીફ હોય અને માલ લેવાવાળા જે વેપારી હોય એ પણ એને ત્રાસ આપતા હોય। તો આવા ઘણાય સરપંચો છે અને અગાઉ અમારી કને જે એસો હતા એ એસોને કોઈ કારણસર જિલ્લા પંચાયતના કોઈ કારણસર હોય કે કોઈ પણ દબાવમાં આવી અને સરપંચો 85 ગ્રામ પંચાયતના એ એસો બરાબર સાચવવા અને બધા બરાબર કામ થતા વિકાસના એની અચાનક બદલી કરી અને અમારી પાસે અત્યારે જે એક એસોને મૂક્યા છે નિકુંજભાઈ કરીને કોઈક ત્યાંથી આરએનબીમાં છે કે પીડબ્લ્યુમાં છે ત્યાંથી સજામાં અબડાસા આવ્યા છે અને એને તાલુકા એસો તરીકે બાંધકામમાં એને ચાર્જ આપ્યો છે। તો બિલ બનાવવાની કોઈ એમની પાસે ટાઈમ નથી, કામ જોવા માટે ટાઈમ નથી, કદાચ એમની પાસે અત્યારે અબડાસામાં રોડો ઘણા પાસ થયા છે એટલે એમાં જ નવરા નથી થતા। એની પાસે જઈએ તો સીધી એમની એક જ માંગણી હોય, પહેલાં તો આ ફાઇલ તમારી પડી છે, માફ કરવાનો મને ટાઈમ નથી અને ટાઈમ જો તમને માફ વહેલું કરાવવું હોય તો આના માટે કંઈક આ ફાઇલ ઉપર કંઈક કાગળ ન ઉડે એવું કરશો તો જ આ ફાઇલ તમારી માફ થશે। એટલે આનાથી અમે ત્રાસી જઈ અને આજે 6 મહિનાથી સમજો ત્રાસી ગયા છીએ, ત્યારે અહીંયા આવવું પડ્યું છે અને 18 તારીખનું અલ્ટિમેટમ આપ્યું છે કે 18 તારીખ સુધી અબડાસાને જો એસો કોઈ રેગ્યુલર આપવામાં નહીં આવે અથવા તો જે હતા એને ચાર્જ આપવામાં નહીં આવે તો અમે અહીંયા 18 તારીખથી 11 વાગ્યાથી અહીંયા ઉપવાસ ઉપર બધા તમામ સરપંચો બેસવાના છીએ।